સમજા જો આપણું આ ઘર આવી ગયું. હા સમજો વિયા સમજો. હા આપણી વાડી. હા મારા બાપા ધૂળાની ગાડી. સમજો કાંઈ ઘટે નહીં, ચિંતા ન કરતી. પણ હું તને શું કહું છું, મારા બાપા આગળ જાવી ને એટલે પગે પગે પછી લાગજે. પણ મને તમારા પપ્પાની બીક લાગે. હે તમારા પપ્પાની બીક લાગે મને. મારા બાપાને તને બીક લાગે? હા. અરે બીવાનું કાંઈ નહીં, ચિંતા ન કરતી. હું અહીં બેઠો છું ને તારી હારે તમ તારે. અરે કાક કહેશે તો મને. તને કાંઈ ન કે. આમ જો મારા બાપાએ આમ જો 5 બાયું ભગાડીને લાવ્યા. 5 વાત છે 5. અરે 5 બાયું ભગાડીને લાવ્યા છે. અને એનો છોકરો તો એક જ ભગાડીને લાવ્યો. ઈ પહેલી વાર. તો આપણને કાઈ નહીં કે. એટલે જ કહું છું. પણ જો મારા નવા મમ્મી છે, તું ધ્યાન રાખજે. પાછી નો કરે નારાયણ તારી હારે મોઢું બગાડે ને તો મને સાની માની બાયણે આવીને કહી જજે. એની હારે બાતથી બોલતી નહીં. અરે આપણે એડજસ્ટ કરશું થોડા દી પછી, બરાબર ને? હા મને તો તારી પર વિશ્વાસ જ છે. કાંઈ ચિંતા જેવું મને રહ્યું નથી હવે તારી હારે. આયા કોઈ કાઈ નહીં કે હાલો તમે કોઈ કાંઈ નહીં કે. અરે આ વાડી જો તું, આપણે જલસા કરવાની બેને વાડીમાં. આજે બેને ફરવા જવાનું અંદર. અને આમ તો ફૂલ મજા જ કરવાની આપણે બેને અહીંયા. આમ જો મારા બાપાને ભાઈ પગે લાગી લેજે પાછી. પગે લાગુ ને? હા પગે લાગી લેજે. ઘડીક મારી વતી નકર પાછો એનો સ્વભાવ એવો છે ને કે તું વાત જવા દે. ના હાલો પગે લાગી લઈએ ને જઈને. મારા બાપાનું નામ ધૂળો. એટલે ગામ આખા ગામમાં ધૂળો. સમજ્યા? 5 બાયુનો ભાઈડો છે મારો બાપો. તો મારે ધૂળો કહેવાનો એલા? ના તું તો ધૂળો ભૂલમાં નહીં બોલતી બાપા. નકર તું તો ઉપાધિ કરાવી. તારે તો બાપા કરવાનું. બાપા કહેવાનું? હા. બાપા કેમ છે? મારા સમજો નવા મમ્મી છે, કદાચ મોઢું બગાડે તો તું ભાઈ સહન કરવાનું ન ભૂલતી હો મારી વતી પાછી. તમારી વતી કરી લઈશ હું રીકા. હા તો મને વાંધો નથી. હવે કાંઈ વાંધો, હાલ બાપાને મળવી, કાંઈ બોલે તો સહન કરજે મારી વતી. હા કરી લઈશ. હાલ તમ તાર હાલ. દબાય આમ કઈ હરખા દબાય પગને પકડતી હોય એમ ખાલી હાથ કરીશો. હરખા દબાવ છું અને નહીં ફાવતો હોય તો હું આ હાઈલી હું તો કેવી દબાવ છું. થાય કે હવે તમારાથી ના હવે દબાય રાખ. ઊંઘી તને નથી ખબર કે હું જૂનાગઢ ગયો તો પરિક્રમા કરી આખા ડુંગરની કે હું થાકી ગયો હો. તે દબાવું છું કયું નહીં. રાડો નાખોમાં એ હારું હાલ દબાય રાખ. એમ ના તને ફાવે યાર. હાલ પૂજા હાલ જો. આય બેટા. જો મારા બાપા પગે લાગ. હા મારા બાપા પગે લાગ. હા જો આપ્યા ને આશીર્વાદ. હા બેહો બેટા. હા બેઠા જો. બેહો. હા એલા બાપા તમે માળા કેદી ફેરવવાનું ચાલુ કરી દીધું? આ જોતો બેટા હું જૂનાગઢ પરિક્રમ કરવા. હે હા મેં તું આ વર્ષે લેને પરિક્રમ કરતો આવું. હા તે જેવી પરિક્રમ કરીને અને ત્યાં મને ત્યાં બાપુ મળી ગયા. બાપુએ આશીર્વાદ દીધા અને આ માળા મને ભેટમાં દીધી. મને કે ધૂળા બોલો બાપુ બોલો. તાકે હાલે આ ભગવાનનું ભજન કરજે. તને છે ને તારી મનોકામના બધી પૂરી થશે. ત્યાં ભાઈ ના તો હું સમજો બેઠો પછી બસમાં. અને બસમાં બટા છે ને એકવી માળા કરી મેં. જેવી એકવી માળા કરી અને આપણા ગામના પાદર ઉજર્યો. તા ત્યાં ભટકાણો બોલ્યો ગોળ. હા મને કે ધૂળા દાદા. મેં કીધું બોલો ગોળ. કે એક કન્યાનું નક્કી થાય એમ છે. તે મેં કીધું મારો ભાણો બાકી છે ને, કીધું લેને હું મારા ભાણાની વાત હાકું. તે પછી આપણામાં તને રિવાજ કેવો છે એ ખબર છે ને? છોકરાને નહીં મોકલવાના. હા તે જો હું ગામના વટલે જોવા ગયો ને તારા તારી બહાર હોય ઈ કે તમે મને કમો છો. તે મેં કીધું તો ભાણાનું આવતા ફેરે વાત હાલો આપણે કરી નાખી. જો પૂજા તને નતો કેતો મારા બાપો છે ને માંડવે કુવારો. હે હા હું કેતો કે કામ વાળી લેવો, પણ આ તો બીજું બૈરું લેવો. તમે તો કહેતા કે મારા બા બીજા છે, તો આ બા છે કે બા કયા છે તમારા? ઈ હું હમણાં ઘડી કેમ શોખ કરું, શોખ તો કરવા દે. કારણ કે હું તમારા બા છું. જો આ બા છે એટલે આ બાપા તા નવું ક્યાં લેવા? ઓલા મારા બા ક્યાં ગયા? હવે એને તો ક્યાં કાંઈ ખબર પડતી હતી. હા હું ગમે એમ રાખું ને બટા તોય ઘરે આવું ને એટલે એવી માથાકૂટ કરે કે આ વખતે મેં કીધું છે તો કીધું જોડી જામે એવી. હા જે તમારી બેની જોડી જામી ગયો. પણ બટા હું લાવ્યો બાકી કેટરી ના જેવી હો. વાહ બાપા
આ તો મારી કેટરીના જેવી છે હો. તમે જોજો બાપા, આ એકમાં સંતોષ રાખ્યો પાછા. અરે બટા કાંઈ આમાં ઘટે જ નહીં હો બટા. આંકોર ઓરા ઈ વિયા ભલે ના બેઠા બાપા, ભલે ના બેઠા. આમ જો તમે આ શાંતિ અહીંયા આનંદ કરો. તમે હવે આ માળા લીધી ને હવે આ છેલ્લું પેલુંમાં સમજી જાજો. જો છે કે નહીં આપણો છોકરો લાવ્યો કે નહીં? તને થોડું ગર્વ હોવું પડે કે હજી તાજા આપણા લગ્ન થયા છે અને તને છોકરા બહુ હોતો છોકરો મળ્યો. કહેવાય ને, ભલે જ મોજ કરતો. હા બટા આંકોર વિયાવો આંકોર. ઈ ભલે ને ના બેઠી બાપા, તમને ક્યાં વાંધો. એને આમ જો હવે અહીંયા લાવ્યો છું ને ગામમાં બમમાં બધે ફેરવવું અને મરવું ફરવું તો ઈ ટકે ને મારે તમારી જેવો વારો આવશે પાછો. બીજું ત્રીજું આ મારે એકમાં જ સંતોષ છે મને આમાં. અરે બટા એમાં તારે મૂંઝાવાનું નહીં. આ તારો બાપો બેઠો છે. હાલે આ તમતર 4 વ્હીલ જો આ હું અમથી પડી છે. હા એમ એટલે મારે એકમાં જ સંતોષ. મારે તમારી જોડે 500 નથી કરવા. આ જોઈ આવો સમજો. જાઓ ભાવનગર અને જોઈ આવો પિક્ચર ને સમજો. ઓ બાપાને હેરવો ફેરવો ને મોજ કરો બટા આંકોર વિયાવો. ના બાપા ઈ ભલે ના બેઠી, તમે એને નાન્યા બેવાજો. તમે મારું છૂટું કરાવજો મને એવું લાગે છે. એટલે મારા ઈ છોકરાના વહુ છે. ઘડીક મારે એને પાસે નો બેહવું હોય, મને અંદરથી રખ નો થતો હોય કે હું મારા છોકરાની વહુ પાસે ઘડીક બેહું. જો આ મારા બાપો ફૂલણીઓ છે. તું બહુ તારું ધ્યાન રાખજે આનું. મને તો એ બહુ સારા લાગે છે. તને ભલે ને જે લાગે ઈ. આ ફૂલણીઓ તને ઘડીએ ઘડીએ નથી લાગતું? અહીંયા આવી આવો, અહીંયા આવ્યા. આ 5 બૈરા કર્યા છે, આ 6ઠું લાવ્યો છે એટલે માપમાં રહી તું એનાથી પછી સમજૂતી રહેજે ને આગી રહેજે. હો પુને તો બાયણું બંધ કરીને પૂછે બાપા પાછી. તમે નહીં હો મારી હારે લે. હું તારી હારે જાય બાપા. તો સમજો હવે અમે બે આવી બરાબર. તમે આમ જો બા છે ને બે જલસા કરો, શાંતિ ભક્તિ કરો. કે જાવું છે તમારે હા, ભાવનગર જાવ છો? હા, અમે ભાવનગર આવી તો. આવો બટા આંકોર ઓરા આવો. આશીર્વાદ આપું. અરે બાપા હવે આશીર્વાદ પહેલા આપી દીધા. હવે અમારે કઈક ફરવાનો મોકો હોય ને. એમાં બટા એવું છે કે ગમે ને બાર ગામ જાય ને એટલે છોકરો ને છોકરીને વહુ હોય ને તો બાપ ને પગે લાગીને જાય એટલે ગમે ને જાય ને તો એનું કાર્ય છે ને સિદ્ધ થાય. હવે એકવાર લાગ્યા બાપા પછી ઘડિયા પગે લાગવાનું ન હોય. તમે તો ઘડિયા સોંટે હવે હાલો હવે તમે તમારું કરો. હવે અમે અમારું કરવી હવે. હા બટા ગાડીમાં જ સાવી છે. હા હવે તમે તમારું ધ્યાન રાખજો. હાલો અમે જ આવી જઈએ હો. પૈસા શેક બટા. અરે ઈ તો બધી તૈયારીમાં જ આવ્યા છે. હો અહીંયા જય શ્રી કૃષ્ણ. હાલો સાંજે પાછા ઘરે વિયા આવજો. જોયું ત્યાં મારો છોકરો કેવો લાગે? અનિલ કપૂર જેવો. કપૂર નહીં, સલમાન ખાન જેવો છે. સલમાન ખાન જેવો છે ને. હવે હું તો અનિલ કપૂરના પિક્ચર બહુ જોતો ને ત્યાં મને તો અનિલ કપૂર વધારે ગમતો તો. ના કે મારા છોકરાની વહુય કાંઈ સમજો મોળે નથી. કેવી હિરોઈન જેવી લાગતી હતી ને. એટલે તો તમને શ્રીદેવી જેવી મળી ને. સ્વભાવ જ નથી ને. હવે સમજો સાંજે આવશે છોકરા ફરીને અને સમજો નવા હજી પહેલી વાર જ ઘરે આવ્યા છે એટલે સાંજે બનાવી કઈક સારી રસોઈ અને સમજો ઈ એમ થઈ જાય કે ના હો મારો બા ને મારો બાપો બાકી ખાવા પીવાનો તો શોખીન છે. હોવ ને તો એવું થવું પડે કે ન થવું પડે? ખાવું પડે ને. કઈ નહીં, હું પિઝા ને બર્ગર ને બધું બનાવી દઈશ. પાણીપુરી ને. હા તે કરી જા, તું તૈયારી કર જા. બપોરની તૈયારી કર પછી હાંજની કરજે. હા ભલે, હું જાઉં છું, તૈયારી કરું હો. હા કર તૈયારી. બાકી તો હવે તો આપણે ઓલા બાપુએ કીધું ને ઈ કે ધુડા ફેરે મળા તો તારા મનની મનોકામના બધી પૂરી થાય. હું તો એમ કહું છું કે આ વખતે મારા ભાડાનું જોવા જાવ ને ત્યાં ના ફરી વાર મારું પાછું નક્કી થાય. અરે બાબુ માકારી કોટ મારી બુમ્મા. અરે બાબુ માકારી કોટ મારી બ્રુમ્મા. ગાડી ઓહો આ મસ્તીની ગાડી. આ મારો ધૂળો મામાના ઘરે ગાડી કોણ લાવ્યું? મારા ધૂળા મામા નહીં લાવ્યો ને ઉપર હું જોઈ લઉં. એ આ તો મસ્તીની લાગે. હું ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. હે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. એ વિકુડા ઈ આપણી ગાડી છે. મારી લે આટો મારી લે. એ તારી જાતના 20 લાખ.
લા તું ખમતો ખરા ભલામણા. એમ નહીં, તું ઓલી છોકરી લઈને આને ભાગી ગયો તો ને એ ગામમાં. હા ઓલા ગામના આના બધા હગાવાલા કુટુંબ વાળા છે ને મને માર્યો તો કેટલો ખબર તને? પણ એમ નહીં, હું તારો ભાઈ છું તે માર ખાધેમાં થઈ હું ગયો. થઈ હું ગયો હું, મારે વગર વાગે માર ખાવા પડે ને. તો ભલે ને તારે ખાવા પડે પણ સમજો તારો ભાઈ લાવ્યો ઈ તો જો તું આમ જો આમ કેમ પણ. હા તારું ઘર બંધાઈ ગયું ને, કાંઈ વાંધો નહીં. આમ જો હમણાં મારું ઘર બંધાવવાનું હતું, ઓલા ગોર દાદા છે ને હા મારી હાટુ એક છોકરી લાવ્યો હતો. લે બોલ. વાહ ભાઈ વાહ, તારો યાર છોકરી લેવા તા. હા બોલ તો ખરો. હા. તારા બાપાને મેં કીધું તમે જોઈ આવો. એ ધુડાવામાં ગયા ને તો મારું રહી પડતું મૂકી અને એનું ગોઠવી દીધું. તું ઘરે ગયો તો જોયા નહીં તે મમ્મીને? અરે મેં તો કીધું નવા બા લાવ્યા, મને કાંઈ ખબર નહીં કે તારો મેળ હશે. અમારા બાપાએ મેળ પાડી દીધો. એટલે તારા બાપા એવું જ કરે છે. બોલ આ તું તને હારી મળી ગઈ. અરે પૂંજાએ મને કહેતી હતી ને, મને કે તમારા મમ્મી તો એમ લાગે છે હોય કે. હે હાંસવે તો છે ને બરાબર. અરે રાની જેમ રાખે, રાની જેમ મને હું વાત કરે રાણી જેમ રાખે છે. અત્યારે ક્યાં જાવ છો તમે બે? ફરવા. ક્યાં ફરવાનું છે આજ? અરે આજે ભાવનગર આખામાં ફરવાનું છે આ એમાં હા લઈને. હે તો શહેરમાં તું કરતો તો હું આ ગાડી બાડી લઈ લીધી. અરે આમ જો આ બધા આ પૂંજાનો કમાલ છે પૂંજાનો. હે પૂંજાના પગલા પડ્યા. હે પડ્યા તારા પગલા ને બદલી ગયો નજારો. વાહ ભાઈ વાહ, પૂંજા જેવી કોઈક છોકરી મને મળી જાય તો મારા નસીબ ખુલ્લી જાય. એટલે એમ જ કહું છું, આ પૂંજા મળી ને તારનું મામલા જલસા જલસા જ છે. હારું તો તમે બે ફરી આવો, હું ઘરે જાઉં. તાર મમ્મીએ ખાવાનું જો બનાવ્યું. તું કઈ ચિંતા ન કરો, તારું કાક તો મેળ પડી જાહે. હા હવે મને જો તારા બાપાનું થઈ ગયું, તારું થઈ ગયું. હવે હું એક જ વાંઢો છું ઘરમાં, એટલે ક્યાંક ને ક્યાંક મેલ પડી જાય. હવે તારા આમ તો કોઈ પગ આડો નહીં છે તારા કામમાં. હવે તો મારા બાપા અને હું ને પૂંજા બધા તારામાં મહેનત કરશું તમ તારે. હાલો તારે હાલો તો તમે જાઓ ફરી આવો, ફિલ્મ જોઈ આવો ટોપ 3 માં જઈને. હો હાલો હાલો અમે જાવી હો. હા હાલો. કે બીજું કઈ કામકાજ હોય તો. ના ના લા ગાડી બહુ મસ્તીની છે. હું ભાણા આ બધો પૂંજાનો પ્રતાપ છે. હા, પૂંજાના હાલ પ્રતાપ. પૂંજા હાલ બે આપણે બે. બેહી જા પૂંજા બેહી જા. હાલો તારે આમ જો એ વિકોડા મળીએ પછી બીજું શું તારે. હાલ તારે ભાણા આવજે. વાહ મારો ભાણો, જો બધા કે છોકરીના પગ પડે ને તો ભાઈ ખુલી જાય. મારો ભાણો લુક્કો રખડતો તો આ છોકરીને લઈને ગયો ને, આમ જો ગાડીયું બાડીયું લઈ લીધી. વિકુડા તારા નસીબમાં કોઈક છોકરી આવશે, તારા હાથમાં તો ગાડી નહીં 4 વ્હીલ આવશે, ફોર્ચ્યુનર. હાલે હું ભૂખ લાગી છે, ખાઈ આવું.